આ માણસ જોવો તમે તૈયારી થતી જાય અને આડોવાર રોતી જાય છે. હે રોવાનો દિવસ છે કે તો હું એમ જ તને કહું ઓય છોરી હું તો કેમેરા તો નહીં જ બંધ થાય મારા બધાને બતાવું. હા રો એટલે ભીતમાં થોડુંક હજી વધારે તને કહું. વેરી ગુડ મોર્નિંગ. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું. વાલી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં નાઈ ધોઈને એ તો હોય જ છે. તો અને આજે છે ઉતાસણી કે હોળી? હોતાસણી કહેવાય કે હોળી કહેવાય? ઉતાસણી કહેવાય. જો હમણાં વયું છે જો પાછું કાલની જેમ. મને વાત કરી દીધી તેમ હતી ને મારે ચાકા નાખવા દે. એવું છે? કઈ વાંધો નહીં. માલધારીની જેમ સ્ટાઇલ છે અમારી ચા બનાવવાની હમણાં, કારણ કે ગાયનું દૂધ હોય છે ને એમના હિસાબે. કેમ કે પેલા ચા દૂધને ઉકાળી લેવાનું એકદમ, અને પછી ભૂકી અને ખાંડ એડ કરવાની અને છેલ્લે આદુ એડ કરવાનું, એટલે બની જાય મસ્ત મજાની મસાલા વાળી ચાય, માલધારી ચાય. પણ ગરમી તો જો અત્યારમાં હવે રેવાની ગરમી. હવે ગરમી છે ગાય નહીં રાખો. ગાય તો નથી રાખતો, પણ આ નાઈન નીકળો બાર તો હજી એવું આમ કહીએ ને ટી શર્ટ પહેરવાનું મન નહોતું થતું. પંખા નીચે એમને બેઠા જ રહીએ. એ ગરમી છે જ એટલે મેં રાતે સાંજે એસી ચાલુ કર્યું હતું. 29 ઉપર 28 ઉપર હતું. પછી 1 વાગ્યા સુધી રાખ્યું. 1 વાગે બંધ કર્યું, ગરમી થવા 3 વાગે પાછું કર્યું. 3 વાગે થોડું કરવું પડ્યું પાછું. હા, બેન જાગતા હતા ને પેલું કરતા હતા એટલે મેં કીધું બહુ ન રાખીએ, પણ 28 29 એટલું કરતા રહીએ. નોર્મલ ટેમ્પરેચર રહે, રૂમ ઠંડો થયો હોય ને તો પાછું બારી દરવાજા ખોલી ન મૂકે ને નહીતર હજી એસી જરૂર ન પડે. પણ ઈ ખોલીએ તો મચ્છર લોહી પી જાય. તો બેન ને ફાડી થાય છે, કાટી ખાવ મચ્છર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રામલા સીતાલા. હા સ્માઈલ આપી આવી ગઈ. મોંઘા માયલી સ્માઈલ આપી. બહુ કિંમતી છે. આપણો વિડીયો આ બ્લોગ વસૂલ થઈ જવાનું છે આજે. આજે જેટલું બી શૂટ થાય એ વસૂલ છે. અને સિયાન આજે મારી સિયાની પહેલી હોળી છે. શું કે આજે પહેલી આજે રાજદુલારી બનશે એને મમ્મા પપ્પાની લાડલી. તો રાજદુલારી આજે છે હોળીનો એટલે કે ઉતાસણીનો દિવસ. તો કીધું ચલો ઉતાસણીની શરૂઆત એટલે કે આપણે જે હોળીનું દર્શન કરવાના છે હનુમાનજી મહારાજના, પેલા સવારમાં દર્શન કરી લઈએ અને પછી મસ્ત મજાનું આપણું હોળીનું જે સેલિબ્રેશન છે એ સ્ટાર્ટ કરીશું. તો અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ હનુમાનજી મહારાજ એટલે કે સરકડિયાની જગ્યાએ, અને દર્શન કરી લો તમે બધા લોકો. જય સંકટ મોચન હનુમાનજી મહારાજ, જય મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજ કી જય. અને બસ હોળીનું આપણે આમ તો જો કે સાંજે દર્શન કરવા જવાનું ને એવું બધું હોય છે, પણ આજે આપણે અહીંયાથી વહેલા નીકળી જશું અને ઘરે થોડો એવો પ્લાનિંગ કર્યો છે. પ્લાનિંગ મુજબ આપણે આપણું કામકાજ બધું સ્ટાર્ટ કરી દેવાનું છે. તો બસ વિડીયોમાં આગળ બન્યા રહેજો, બહુ મોજ પડી જવાની છે. અને આપણે હવે ઘણા દિવસથી આપણે સરકડિયા આવતા હતા, પણ તમને લોકોને પાછળનો નજારો કે આજુબાજુનો જંગલનો વિસ્તાર કેવો થઈ ગયો છે ઉનાળાના હિસાબે એ કંઈ શેર નહોતા કરી શકતા, પણ આજે ચોક્કસથી એ બધી વસ્તુ પણ તમારા લોકો સાથે શેર કરીશું. અને સરકડિયા જે નદી પાછળ આવે છે એ નદીમાં કેવું પાણી છે એ પણ તમારા લોકો સાથે આપણે શેર કરીશું. તો વિડીયો છોડીને ક્યાંય ન જતા. અને હવે બસ નવદુર્ગામાના તમને લોકોને દર્શન કરાવી દઈએ અને પછી કાળભૈરવ દાદાના અને મહાદેવના દર્શન કરાવી દઈએ. જય નવદુર્ગામાં. હવે જઈએ આપણે બેક સાઈડમાં, કે બેક સાઈડમાં નદીની અંદર કેવું પાણી છે, ચાલુ છે કે પૂરું થઈ ગયું છે. કારણ કે આમ તો જોઈએ તો અત્યારે હજી ઉનાળાની શરૂઆત થઈ છે, ત્યાં આપણે બધા નદી નાળા સુકાવા માંડ્યા છે, ડેમમાં પણ પાણીની જથ્થો ઓછો થવા માંડ્યો છે. તો અહીંયા સરકડિયામાં શું હાલત છે જોઈ લઈએ આપણે, પછી જઈશું આપણે નાહવા માટે. કારણ કે આવતીકાલે કલરે રમવાનું છે, તો પછી રમી અને જશું આપણે ડેમમાં નાહવા માટે. બરોબર ને? ઉપર ન જવાય ત્યાં. કેટલું ભર્યું પાણી ત્યાં? એટલું છે. બાકી અહીંયા તો અત્યારે હવે કઈ દેખાતું નથી. જો નહીતર તો પાણીનો અવાજ આવતો હતો ધીમે ધીમે, પણ અત્યારે કંઈ છે નહીં. આપણે બહુ આમ નહીં જઈએ અંદર, અહીંયાથી ઝૂમ કરીને બતાવી દો. નહીં એવું પાણી જાય છે અહીંયાથી. બાકી બસ જંગલ હવે સુકાઈ ગયું છે સાવ. ખાઈ પીને થઈ ગયા છે ફ્રી, અને બસ હવે તાપ બહુ આકરો છે
તો કીધું ઉપર આમ થોડોક નાનો એવો ચેક ડેમ છે ને એમાં પાણી ભર્યું છે ને તો બધા લોકો કે આપણે જવું છે નાહવા માટે. તો હવે જઈએ છીએ નાહવા માટે. આપણે તો કંઈ નાહવું નથી, આપણે સાઈડમાં બેસીને છબછબિયા કરશું, કારણ કે આપણો પગ હજી રેડી થયું નથી. નીચે પથરાવાળું છે એટલે પથરામાં જો નહીંને ક્યાંક પાછો ટકરાઈ જશે ને તો પાછું એક કરતાં બે થશે. મન રેડી થયું છે ને બાકી તેડકો ભોંગ છે. શું છે અહીંયા ફરતા ફરતા આપણે આવ્યો છીએ આ ગુગળના ઝાડ પાસે. એકદમ ઓરિજિનલ. આની સ્મેલ જ કંઈક અલગ હોય છે, જોરદાર. જો આ ઓરિજિનલ ગુગળ છે. અને આટલું ચપટી કેટલું આ ધૂપમાં એડ કર્યું હોય ને સુગંધ થઈ જાય મસ્ત મજાની. તો આવું કંઈક છે ગુગળનું ઝાડ. અને બાકી તો બસ જંગલમાં કોઈ નથી દેખાતું. ઇનમીન ને તીન સરકડિયાથી આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે, કારણ કે સિયાબેન પહેલું આજે હોલિકા દર્શન છે. તો કીધું વહેલા નીકળી જઈએ અને થોડી ઘણી જે કાંઈ પણ સવારે કીધું એ રીતના આપણે તૈયારીઓ કરવાની છે, તૈયારીઓ કરી લઈએ. એટલે આપણે ટાઈમ થાય ત્યાં સિયાબેનના દર્શન પણ થઈ જાય ને પછી પાછા સિયાબેન અમારા હાલા પણ કરી દે. કેમ તો મને હોલી વિશ નહીં કેલો તમે બધા? હેપી હોલી. હેપી હોલી કે તો સિયા તારા જીવનમાંથી જે કઈ પણ બુરાઈઓ છે આજે પડીને ખાક થઈ જાય. તો ચલો ફટાફટથી આપણે હવે ઘરે પહોંચી જઈએ અને જે તૈયારીઓ કરવાની છે તૈયારીઓમાં લાગી જઈએ. આપણે જુનાગઢમાં પહોંચી ગયા છીએ અને બસ અહીંયા જે હોલિકા હોય આ સાંજે સવારે શું પ્રગટાવવાની એની ગોઠવણી થવા માંડી છે. હમણાં છાણા મસ્ત મજાના ગોઠવા છે અહીંયા. અને સાંજે હવે આપણે દર્શન કરવા જવાનું છે. તો અહીંયા નથી આવવાનું પણ જવાનું છે જોશીપુરા શાક માર્કેટમાં જે થાય છે ને એ જગ્યાએ. કેમ? યસ, આપણી હોલિકા ત્યાં હોય. આપણી હોલિકા ત્યાં હોય શાક માર્કેટ પાસે. 5:30 નો સમય થયો ને ઘરે પહોંચી ગયા છીએ અને બસ આવતા વેત પ્રજ્ઞા લાગી ગઈ છે એમના કામે કે આ બધું છે ને હરમું નમું કરી નાખું અને પછી આપણે હાનની જે તૈયારીઓ કરવાની છે તૈયારીઓ કરી લઈએ. કેમ? હું આમ તો એક વાત કહું તને, હું આપણે ગાડીમાંથી ઉપર તો આવ્યા તો એક વસ્તુ ભૂલી ગયા. હું યાદ કર, ગાડીમાંથી લઈ આવતા તે મને અહીંયા યાદ કરાવ્યું હતું, મેં લઈ લીધું હતું. હા, પાછું જવું જોઈએ લેવા. નહીતર એવું કરશો સાંજે જાવું ત્યારે લેતા જાવ. એવું નથી કરવું તો ગાડી ચાવી ભેગી ફેરવવી, લઈ આવવાનું ને જે મૂકવાનો સામાન છે ને મૂકી આવવાનું હોતા. એવું છે, બે હારે કરવાનું. હારે કરવાનું. ઓકે, કઈ વાંધો નહીં. અને આજે છે હોળી ઉતાસણી, તો ખાવા પીવામાં શું કરવાનું છે? તમે કયો તમે કયો મારે આ ખાવું એ બનાવી દો. તમે ના પાડો મારે કઈ નથી ખાવું તો હું કઈ બનાવું ના. આપણે કઈ આજે બનાવવું નથી, મને એવી ઈચ્છા છે. તો તમારે શું ખાવાની ઈચ્છા છે? સાદું સાદું કઈક. સાદું સાદું અમે હમણાં કયો ને કઈ સારું સારું ખાવું. હા, એટલે કીધું સાદું સાદું ખાઈએ આપણે. હું ખાવું સાદા સાદા બોલી જાઓ. સાદું સાદું. પાલક છે તો પાલક ની ભાજી કરી નાખીએ. ઓકે ડન. પાલક ની ભાજી રોટલી. ઓકે ડન. એટલે સવારે ખુલાસાથી પેટી આવી જાય. કાંઈ વાંધો નહીં, ચલો વધારે સારું. આપણે સવાર પહેરવા માટે આ કપડા રેડી. એટલે હાલ હોળીમાં કલર વાળા થાય. ભલે થાય. હું ભલે થાય. જૂની પહેરું છે એટલે. એવું છે. લે આવી ગયા અમારે સિયાબેન. હે સિયાબેન, હારો તેડી જાય. ચા પાણી ને એ બધું પીવાઈ ગયું છે આપણે આવ્યા અને બસ છાશ રેડી છે. તો છાશ થઈ ગઈ તો છાશની મોટર આપણે બંધ કરી છે ને હવે જોવાનું છે આપણે ધોબી ને ત્યાં કપડાં જે આપ્યા તે લેવાના છે અને નવા કપડાં આપવા જવાના છે. અને સાથે સાથે આપણે ગાડીમાં જે શ્રીફળ ભૂલી ગયા છે એ શ્રીફળ પણ કાઢી આવી કીધું. અને થોડોક જે સામાન આપણે પાછો ગાડીમાં લોડ કરવાનું છે એ લોડ પણ કરતા આવીએ. તો આવું બધું કામકાજ છે. આપણે બધું ફટાફટથી પતાવતા આવીએ અને પાછા ઘરે આવતા રહીએ. હોલી ખેલે રઘુવીરા રવત મેં, હોલી ખેલે રઘુવીરા. સવારે નથી ખેલવાની, અત્યારે ખેલવાની છે. એટલે જો ખેલવા હાટું ને આપણે લઈ આવ્યા છીએ મસ્ત મજાનું પંજાબી શાક, ઠંડી ઠંડી છાશ અને ગરમ ગરમ રોટલી. બસ આપણે કીધું આજે હોળી છે, હુતાસણી છે, હોળીની હુતાસણી કરતી હતી સવારમાં. ઉતાયણી હતી ને એટલે ઉતાયણીમાં પાલકની ભાજી હતી પણ ભાજી કેન્સલ કરી પાછું શાકે પડી ગયા. એટલે ખબર જ છે તમને બધાને કે જાજો ટાઈમ હાલે નહીં હોળીનો. અને અમારે જે પ્રોબ્લેમ થવાની છે એ પ્રોબ્લેમની શરૂઆત થઈ ગઈ છે. અમારે બરોબર સિયા બેબીને દર્શન કરવા લઈને જવાનું છે. સિયા બેબી અત્યારે હુઈ ગયા છે. તો જોઈએ છે સિયાબેન જાગે ને પછી જઈશું આપણે મોડેકથી. રાતનો પ્રોબ્લેમ અમારે આ એક થાય, હાંજનો હોય ને પ્રશ્ન. કઈ નહીં, મગાવી છે આપણે મસ્ત મજાની પનીર ભુરજી પાંડેજી પાર્સલ પોઈન્ટમાંથી. અને બાજુવાળાની દેન છે ત્યાં સુધી તો લઈ દેશે, પછી અમારી દેન ચાલુ કરશું. હમણાં તમને લોકોને કીધું હતું કે શોકિંગ ન્યૂઝ છે. એ શોકિંગ ન્યૂઝ શું છે ને એ તમને હમણાં નહીં આપીએ અમે. બહુ જલ્દી ખબર પડી જશે. બહુ જલ્દી તમને લોકોને ખબર પડી જશે. પણ શોકિંગ ન્યૂઝ ખરેખર શોક આપે એવા છે. તમને બધાને પણ શોક લાગશે અને તમે બધા પણ વિચાર કરતા થઈ જશો કે આ શું છે, આ શું થયું, આ શું કર્યું, હવે શું થશે, એવું બધું.
પણ કઈ નહીં એ ટાઈમ આવે કે શું અત્યારે ખુશીનો દિવસ છે તો ખુશીથી ઉજવીએ. તો આપણે થઈ ગયા છે એકદમ રેડી અને અહીંયા આપણું બધું જ તૈયાર થઈ ગયું છે. હાયડો છે, શ્રીફળ છે, પાણી છે પ્રદક્ષિણા કરવા માટેનું અને અહીંયા અમારે બેનબા પણ રેડી થાય છે. પિંક પિંક બધાએ મેચિંગ કર્યું છે, મમ્મી, પપ્પા અને સિયા દીકરાએ ત્રણેય. તો તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે કે ત્રણેયને પિંક કેવું લાગે છે. ને હવે સીધા તમને હોલિકાના દર્શન કરાવીશું આપણે ચોસીપરા શાક માર્કેટની. આ માણસ જોવો તમે, તૈયારી થતી જાય અને હારવાર રોતી જાય છે. હે, રોવાનો દિવસ છે કે તો હું એમ જ તને કહું, ઓય છોરી, હું તો કેમેરો તો નહીં જ બંધ થાય, મારા બધાને બતાવું. હા રો એટલે ભીતમાં થોડુંક હજી વધારે તને કહું. ઓય એટલે આ તો ધ્યાન મારું પછી પડ્યું. અહીંયા પિંક એ ભાઈ બધું એટલે આ ભાઈ ક્યાં, આ ભાઈ ને હે ને કે આડા હાવ થાંભલા ખારસ એના થાંભલા જેવા હાવ આડા હાઈવે રાખે. હાલો વાહ, ચલો અમારા શિયા બેબીના બંનેના તરફથી છે. શિયા બેબીનો હાવડો પહેરી લીધો. હાવડો એમનો છે ને એના વજન કરતા વધી જશે મને એવું લાગે છે આમાં. હે સી આ શું પહેલું છે? હે પગ સુધીનો હાવડો છે એમનો અમારો. તો અમારા સિયાબેન જાય છે પ્રથમ હોલિકાના દર્શન કરવા. મમ્મી પપ્પાની રાજ દુલારી, દાદા દાદીની લાડલી અને મોટા નાનો જીગરનો ટુકડો અને નાના નાનીની શું કહેવાય, મને નથી આવડતું એવું કઈ. પ્યારી દીકરી, વાલી દીકરી એને સિયા કે વાલી ભાને સિયાનો ઓય એલા મારા પગમાં કઈક થઈ ગયું. આમાં કઈક ને કઈક થતું આવે છે. આનું શું કરવું સાહેબ? હું પગ નવા લેવા આપણે લાકડાના. હાલો તો લાકડાના લઈ લેવું. તો હવે સીધા આપણે હોલિકાના દર્શનમાં જ મળીએ, બરોબર ને? હા તને કહું, આ ઓલી ધાર જોઈને કઈક વરસાદનું અનુમાન કરે ને, કઈ બાજુ ગઈ છે એ આમાં કઈક જોવું પડશે, કોકને પૂછવું પડશે. હે પ્રગટાવી હોય ત્યારે જ જોવાનું હોય ને. માણસો થઈ ગયું ઝકડે ઠઠ અહીંયા આવે ને મેળાની જેમ જામ્યું હોય બધા લોકો. વાહ હોળી હોળી. ભૂતાસણીના દર્શન કરીને ઘરે આવી ગયા. ગરમી બહુ ફેરી તો કરી દીધું છે એસી ચાલુ ના. અહીંયા હવે આવી સિયાબેન નો જે આયડો પહેરાયો હતો એ આયડો ખાવા વળગી ગયા બધા. પ્રસાદી તરીકે ખાવાનો હોય ને તો. અને આમ તો જો એમનેમ નીકળી ઓગળી કેવી એ તમારે ખાવાનું ને, કોલેસ્ટ્રોલ વધી જાય તમારું. સાચી વાત ને માહી? એને કઈ નથી દેવાનું. આવી જાવ વર્ચ્યુઅલી પ્રસાદ લેવા માટે અમારે સિયાબેન ના ફર્સ્ટ હોલી નો. બાકી આપણે જો અહીંયા પગ હવે છે ને ગરમ પાણીમાં શેકીએ, કારણ કે હાલીને ગયા હતા ને તો પગે જવાબ દઈ દીધો આપને, એટલે હવે મજા નથી આવતી.